નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓ વિશે વિગતવાર વાત કરવાના છીએ. ચાલો સાથે મળીને સમજીએ કે આ બધી યોજનાઓ વિદ્યાર્થીઓની કારકિર્દીને કેવી રીતે એક નવી દિશા આપી શકે છે. હા, આ એક સવાલ છે જે લગભગ દરેક માતાપિતાના મનમાં હોય છે, ખરું ને? કે બાળકના ભવિષ્ય માટે કઈ સરકારી યોજના સૌથી સારી રહેશે? બસ આ જ સવાલનો જવાબ શોધવામાં આપણે આજે મદદ કરીશું, જેથી દરેક બાળક માટે એક સાચો અને સારો શૈક્ષણિક રસ્તો પસંદ કરી શકાય. જો કોઈપણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જ જોઈએ. બસ એ જ રીતે વિદ્યાર્થીની સફળતાનો આખો આધાર તેના શરૂઆતના શિક્ષણ પર ટકેલો છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે સરકાર આ પાયાને મજબૂત કરવા માટે શું કરી રહી છે. તો આ મિશનનું નામ છે નિપુણ ભારત. આનો મુખ્ય ધ્યેય શું છે? બહુ સરળ છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 3 થી 9 વર્ષની ઉંમરનું દરેક બાળક, દરેક બાળક વાંચન, લેખન અને ગણતરી જેવી પાયાની બાબતોમાં એકદમ પાક્કું થઈ જાય, જેથી ભવિષ્યના અભ્યાસ માટે તેમનો પાયો ખરેખર મજબૂત બને. અને આ કોઈ હવામાં વાત નથી. આ એક પાકો ટાર્ગેટ છે. ગુજરાત સરકારે એક લક્ષ્ય નક્કી કર્યું છે કે વર્ષ 2026-27 સુધીમાં નિપુણ ભારતના જે ઉદ્દેશ્યો છે એને પૂરા કરવાના છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે પાયાના શિક્ષણ પર કેટલું ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સારું, તો પાયો તો મજબૂત થઈ ગયો. હવે આગળ શું? હવે શૈક્ષણિક સફરમાં બીજો પડાવ આવે છે. અહીં સરકારની સ્ટ્રેટેજી થોડી બદલાય છે. હવે ફોકસ ખાલી બધાને ભણાવવા પર નથી, પણ જે હોશિયાર, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એમને શોધીને એમને ખાસ પ્રોત્સાહન આપવા પર છે. તો આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટેનો રસ્તો ક્યાંથી ખુલે છે? એનો જવાબ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એટલે કે CET. યાદ રાખજો, ધોરણ 5 પછી લેવાતી આ એક જ પરીક્ષા ઘણી બધી સારી શાળાઓ અને શિષ્યવૃત્તિ યોજનાઓના દરવાજા ખોલી નાખે છે. ખરેખર એક પરીક્ષા અને તકો અનેક. હવે જરા આ બે મુખ્ય યોજનાઓ પર નજર કરીએ. એક છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને બીજી છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના. જુઓ, જ્ઞાન સેતુ ધોરણ 5 પછી શરૂ થાય છે, જેમાં 30,000 વિદ્યાર્થીઓ પસંદ થાય છે. જ્યારે જ્ઞાન સાધના ધોરણ 8 પછી છે અને એમાં 25,000 વિદ્યાર્થીઓ લેવાય છે. અને એક બહુ જ મહત્વની વાત, જ્ઞાન સાધનામાં 50% સીટ તો કન્યાઓ માટે જ છે. આર્થિક સહાયની વાત કરીએ તો ધોરણ 9-10માં બંનેમાં દર વર્ષે 22,000 રૂપિયા અને ધોરણ 11-12માં 25,000 રૂપિયા મળે છે. અને પેલી CET પરીક્ષાની વાત કરી હતી ને, એનાથી હજુ એક અદ્ભુત તક ખુલે છે રક્ષા શક્તિ શાળાઓમાં એડમિશનની. આ શાળાઓનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો છે જે ભવિષ્યમાં આર્મ્ડ ફોર્સિસ કે પોલીસમાં જોડાવા માંગતા હોય. આ સૈનિક સ્કૂલના મોડેલ પર બનેલી રેસિડેન્શિયલ શાળાઓ છે. અને સૌથી સારી વાત એ છે કે એમાં 75% સીટ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અને 25% ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે હોય છે. ચાલો હવે વાત કરીએ હાઈસ્કૂલના તબક્કાની, એટલે કે ઉચ્ચ અભ્યાસની. અહીં સરકાર બે મોટા પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પહેલો, દીકરીઓનો સ્કૂલ છોડી દેવાનો દર, એટલે કે ડ્રોપઆઉટ રેટ ઘટાડવો. અને બીજો, વધુને વધુ વિદ્યાર્થીઓ સાયન્સ ભણવા માટે પ્રેરાય એ જોવું. અને દીકરીઓને ભણતરમાં પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ જ સરસ યોજના છે, નમો લક્ષ્મી યોજના. આ યોજનાનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. દીકરીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરે એ માટે એમને કુલ 50,000 રૂપિયા સુધીની આર્થિક મદદ કરવી, જેથી પૈસાના અભાવે કોઈનું ભણતર અટકે નહીં. તો આ 50,000 રૂપિયા મળે છે કેવી રીતે? ચાલો સમજીએ. ધોરણ 9 અને 10માં દર મહિને 500 રૂપિયા મળે છે. પછી ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે સીધા 10,000 રૂપિયા મળે. એ જ રીતે ધોરણ 11 અને 12માં દર મહિને 750 રૂપિયા. અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બાકીના 15,000 રૂપિયા. આનાથી શું થાય? ભણતર ચાલુ રાખવા માટે સતત પ્રોત્સાહન મળતું રહે છે. દીકરીઓની વાત તો કરી. હવે જે વિદ્યાર્થીઓ સાયન્સમાં આગળ વધવા માંગે છે એમના માટે શું? એમના માટે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આ યોજના ખાસ કરીને ધોરણ 11 અને 12માં સાયન્સ સ્ટ્રીમમાં ભણતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવા માટે જ બનાવવામાં આવી છે. ચાલો આ યોજનાની પણ મુખ્ય વાતો ફટાફટ જોઈ લઈએ. 2 વર્ષમાં કુલ 25,000 રૂપિયાની સહાય મળે છે. શરત એટલી જ કે ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. ધોરણ 11માં દર મહિને 1,000 રૂપિયા, એટલે કે કુલ 10,000. અને ધોરણ 12માં પણ દર મહિને 1,000 રૂપિયા. અને બોર્ડની પરીક્ષા પાસ કરવા પર 5,000 રૂપિયાનું બોનસ
હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જો કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં હોય તો પરિવારની આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. ઓકે, તો આપણે ઘણી બધી અલગ અલગ યોજનાઓ વિશે વાત કરી, પણ કેટલીક બાબતો એવી છે જે લગભગ બધી જ યોજનાઓને લાગુ પડે છે. તો ચાલો હવે આ બધાના કેટલાક કોમન અને સૌથી મહત્વના નિયમો પર એક નજર કરી લઈએ. આ જે વાતો છે એ ખાસ યાદ રાખવા જેવી છે. પહેલી, 80% હાજરી. આ ફરજિયાત છે, મોટાભાગની યોજનાઓનો લાભ લેવા માટે આ જરૂરી છે. બીજું, જે પણ આર્થિક સહાય મળે છે એ સીધી જ માતાના બેંક ખાતામાં જમા થાય છે. આનાથી પારદર્શિતા જળવાઈ રહે છે. ત્રીજું, અને આ બહુ જ અગત્યનું છે કે જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા એકથી વધુ પ્રયત્નમાં પાસ કરે તો પણ એને જે છેલ્લું બોનસ મળવાનું હોય એ મળે છે. એ માટે એ અયોગ્ય નથી ઠરતો. અને હા, જો બીજી કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ આ યોજનાઓનો લાભ લઈ શકાય છે. આ બધી બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું કે કેવી રીતે સરકાર એક મજબૂત શૈક્ષણિક પાયાથી શરૂ કરીને પછી મેરિટના આધારે નવી તકો આપીને અને છેલ્લે ઉચ્ચ અભ્યાસ માટે ખાસ પ્રોત્સાહન આપીને વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે. આ બધી યોજનાઓ મળીને એક આખો રસ્તો બનાવે છે. હવે બસ વિચારવાનું એ છે કે બાળકની ઉંમર, એની લાયકાત અને પરિવારની જરૂરિયાતને જોતા આમાંથી કઈ યોજના સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બધી જ જાણકારીનો સ્ત્રોત www.jianprajapati.blogspot.com છે. જો કોઈને વધુ વિગતો જાણવી હોય તો આ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.